જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. તો ભાઈ તમને થતું હોય છે ગાડીમાં વ્લોગ બનાવે ચાલુ સ્ટાર્ટિંગ ગાડીમાંથી કેમ કરે, અને ભાઈ પાછળનો એરિયો તમને જોઈને ખબર પડી ગઈ છે. આ બધું આ જોઈને અને પાછળનું બધું જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ ક્યાંથી વ્લોગ ચાલુ કરે છે. કારણ કે મારો વ્લોગ વધારામાં વધારે છે ને દુકાન છે મોબાઈલની, ત્યાંથી જ ચાલુ થતો હોય, કે વધારામાં પૂરતો મારા ઘરેથી ચાલુ થતો હોય, કે બહાર જવાનું હોય ત્યારે હું ઘરેથી જ વ્લોગ ચાલુ કરું. પણ આજે કેમ આમ છે તો ભાઈ આજે એમ છે કે હું આવ્યો છું રાજકોટ. આ પેલા મને કહી દેજો આ કયો એરિયો છે ને, આ જો આ કયો એરિયો છે એ મને થોડુંક કહી દેજો, કોમેન્ટ કરજો ભાઈ. મને ખબર છે, હું જાણવા માગું છું રાજકોટથી કોઈ જોતા હોય તો આ કયો એરિયો છે એ તમે મને કહી દેજો. તો ભાઈ રાજકોટ આવ્યો છું, હું કરવા આવ્યો હું નહીં નકર હું તમને એક બે દી પહેલાં જ વ્લોગમાં કહી દઉં કે ભાઈ રાજકોટ આવવાનો છું. તો ભાઈ નથી કહી ગયો કારણ કે ઇમરજન્સી મને નથી ખબર, મને કાલે રાતના ખબર પડી કે જવાનું છે, એટલે ભાઈ ફટાફટ ઇમરજન્સીમાં આવ્યો તો રાજકોટ. ને રોકાવાનો છું કાલનો દી હજી. પણ ભાઈ આ વ્લોગ છે ને મૂકી દેવાનો છું અત્યારે જ, હમણાં આ વ્લોગ રાત ઉડીનમાં શૂટિંગ થઈ જાય ને એટલે વધીને સવાર ઉડીનમાં આ વ્લોગ હું મૂકી દઈશ. કારણ કે ભાઈ છે ને એડિટિંગ કાલનો દીમાં તો કરી જ લેવી ભાઈ, જે થાય કાલનો દીમાં કરી જ લેવાની છે. તો ભાઈ છે ને અત્યારે તો રાજકોટમાં ઇમરજન્સી કામ હતું ને, આવા બહુ નડે. રાજકોટમાં ઇમરજન્સી કામ હતું એટલે આવ્યો તો ભાઈ. તો કાલનો દિવસ હું છું અહીંયા, પછી હું વહી જઈશ. તો હાલો ભાઈ છે ને આજે ક્યાં ક્યાં જવાનું ને હું તમને કહીશ. કોઈ બોલાવે ક્યાં હું જવાનું છે ને, લગભગ મને પાછળથી કોઈક બોલાવતું હતું ભાઈ, જો અહીંથી કોઈક બોલાવતું હતું જે હોય. પણ ભાઈ છે ને ક્યાં ક્યાં હું જવાનું છું ને એ હું તમને કહી દઈશ, ચોખવટ કરી દઈશ. ચોખવટ એટલે અત્યારે મને ખબર છે પણ અત્યારે તમને નથી કહેતું. અત્યારે ડાયરેક્ટ હું તમને છે ને જાઉં ને ત્યાં જ તમને કહીશ. એક વાત કહી દઉં છું કે હું મોલમાં જવાનું છું, કયો મોલ કયો નહીં એ તમે છે ને વ્લોગમાં સ્ટાર્ટિંગમાં તો અત્યારે કહી દઈશ, તો તમે જોવો હું આખો વ્લોગ. તો ભાઈ છે ને આજે હું સવારના 5 વાગ્યામાં ઉઠી ગયો, તો 5 વાગ્યામાં પછી હું વ્લોગ નથી બનાવવો, ફટાફટ નાઈને તૈયાર થઈને નીકળી ગયો. અત્યારે વ્લોગ નથી બનાવ્યો ભાઈ. ચંપલ પહેર્યા જવો ભાઈ, બૂટે ન પહેર્યા, કેમ કે અહીંયા કંઈ એવું બધું કામ નહોતું, પ્રસંગ ને એવું કંઈ છે ને એટલા માટે બૂટ પહેરીને આવું એવું કંઈ, એટલે ચંપલ ને એવું પહેરીને આવતો લીધો ભાઈ. પેન્ટ છે અને ટી શર્ટ છે બસ ભાઈ. તો એવું કંઈ કામ નથી પ્રસંગ ને એવું કંઈ, નકર તો હું પહેરીને આવત, પણ હવે કંઈ હે નહીં. તો ભાઈ મોલમાં જવાનો છું, ક્યાં મોલમાં જવાનો એ તમે જોતા જાય તો ખબર પડી જશે. અને ભાઈ આજે સવારના પોરમાં 5 વાગ્યામાં મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ ભાઈ. હું લેવા દે ભાઈ વ્લોગ અત્યારમાં નથી બનાવવો, તો અત્યારે અહીંયા 12 વાગે પહોંચ્યો કેમ ભાઈ ટ્રાફિક બહુ હતું, તો અત્યારે પહોંચીને છે ને વ્લોગ બનાવું છું અહીંયા. તો ભાઈ કન્ટિન્યુ રહેજો, તમે જોતા રહેજો કે કઈ કઈ જગ્યાએ જવાનો છો. તો ભાઈ છે ને કન્ટિન્યુ રહેજો. એક મોલમાં જવાનો, ક્યાં મોલમાં જવાનો એ તમને ત્યાં જ કહીશ. હમણાં થોડીક વારમાં નીકળું ને પછી હાલો હું તેને છે ને સીધો મોલમાં ને એક બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં હું તમને મળું સીધો જઈને. A few moments later. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે રાજકોટની અંદર. અને ભાઈ જો ભાઈ પહેલાં જ પ્લેન જોવા મળ્યું, અને થોડુંક કામ છે, કામ પતાવી લો પછી હું વ્લોગ પરફેક્ટ બનાવું. અને ભાઈ પહોંચી ગયા છે ડીમાર્ટમાં, અને ડીમાર્ટની બહાર ઊભો છું ને જો આ ડીમાર્ટમાં હું આવ્યો છું. અને હાલો અંદર જઈએ હવે ભાઈ. અંદર જઈને પેલો તો વિભાગ મને આ જોવા મળ્યો હતો, એ તો ભાઈ મારા કંઈ કામનો નથી, એટલા માટે આપણે આને ઇગ્નોર કરીને આગળ વધીએ. તો ભાઈ આગળમાં ભાઈ બોટલો છે ને, બોટલ આપણે ભાઈ સ્કૂલે જઈએ તો લઈએ ને. ભાઈ સાચું કહું ને, જો આ તો મેન ડીમાર્ટની પ્રસાદી છે. જુઓ મજા આયા ખરેખર ભાઈ. જો આજુબાજુમાં આમ કેવું બધું છે. અને ભાઈ આ તો ભાઈ અલગ વિભાગ આવી ગયો.
અને આ કાંઈ કામનો નથી તો હું તમને બતાવું. અને આ ભાઈ રાજકોટનું તમે ટ્રાફિક તો જો ભાઈ, હું એક જગ્યાએ ગયો તો, મેં ત્યાં વિડીયો શૂટ કર્યો, પણ ભાઈ વિડીયો શૂટ કરવા જેવો નથી, એટલું ટ્રાફિક. ભાઈ છે ને રાજકોટથી તો નીકળી ગયા કામ પતાવીને, કેમ કે બહુ કામ હતું નહીં, મેઇન કામ હતું એનો મેં વ્લોગ ન બનાવ્યો. અને ભાઈ અત્યારે જઈએ છીએ ફિલહાલ જેતપુર. ભાઈ સાહેબ, ભાઈ તમે રાજકોટનું ટ્રાફિક તો જોવો ભાઈ, ખાલી આમ આમ નજર જાય નિયાવડીને ટ્રાફિક. અને લાઈન તો ભાઈ અમે માંડ નીકળ્યા છીએ રાજકોટમાંથી. અને ભાઈ રાજકોટમાં વ્લોગ બનાવવો એ અઘરો છે, કારણ કે ભાઈ ટ્રાફિક જ એટલું છે. તમે જુઓ તો ખરી, માન ભાઈ નીકળ્યા. હો ભાઈ શાંતિ હવે. ભાઈ હજી હક ન થયું ભાઈ, જેતપુરના ડીમાર્ટમાં આવી ગયા. ભાઈ રાજકોટમાં ડીમાર્ટમાં તો જઈ આવ્યા, ત્યાં ભાઈ 5 થી 6 હજારનો ખર્ચો કરી આવ્યા, પણ હજી હક ન વર્યો તો જેતપુરના ડીમાર્ટમાં આવ્યા. જેતપુરના ડીમાર્ટમાં શું કરવા ખબર, રાતના 10:30 વાગ્યા, પણ આટો મારવા આવ્યા. ભાઈ ત્યાંથી તો ભાઈ બહુ ઓછી વસ્તુ લીધી, પણ જોઈ બધું લીધું. જુઓ કેટલા વિભાગ છે, જોઈ બધું લીધું ભાઈ જેતપુરના ડીમાર્ટમાં. જુઓ ભાઈ, એકથી એક વસ્તુ જોઈ લીધી, પણ બધી વસ્તુ તો ભાઈ રાજકોટથી જ લીધી હતી. અહીંયા તો ખાલી આટો મારવા આવ્યા હતા, રાતના 10:30 વાગે આટો મારવા આવ્યા. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે. અને ભાઈ કાલે તો બહુ મોડું થઈ ગયું, કારણ કે છે ને માઇક નથી એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય છે. અને ભાઈ કાલે મોડું હું કેમ થઈ ગયું કે 1:30 વાગી ગયો હતો રાતના. ને 1:30 વાગે રાતના હું આવ્યો. મેં વ્લોગે બનાવ્યો છે, પણ ટાઈમનો વ્લોગ નથી બનાવ્યો કેટલા વાગ્યા નહીં. તો ભાઈ 1:30 વાગ્યો તો આવીને સીધો સૂઈ જ ગયો. તો અત્યારે સવારના ઉઠ્યો અને પછી થોડું કામ હતું પતાવ્યું. બપોરના અમે થયું કે હાલો વ્લોગને એન્ડ કરી દઉં. તો ભાઈ વ્લોગ કેવો લાગ્યો, વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોડીને બધાને રામે રામ.